ભાઈ હીરો લાગે છે કે નહીં લાગતો? તમારો ભાઈ હીરો લાગે છે? ના લાગતો હોય તો કહી દેજો. હા, મને ખબર નહીં લાગતો. હીરો તો નહીં જ. હા, ચાલો મળીએ. આવી મસ્તી કરતા રહીશું આપણે. ગાઈસ, તમારો ભાઈ હવે જાય છે જોબ. બરાબર છે? ચાલો ત્યાં મળીએ. આવજો તારે જોબ જઈએ આપણે. બરાબર? હવે સીધા જોબથી પછી ઘરે જ આવવાના છે. ખબર જ છે રાત્રે 12 વાગી જ જશે. કારણ કે હવે 8-8, 9-9 કલાક ત્યાં જ મજા આવે છે. ફ્લોર પર મજા આવે છે એવું કહું છું. તમે લોકો ઊંધું ના સમજો ભાઈઓ બહેનો. બરાબર? ચાલો મળીએ. ગાઈસ, મને ઇન્ફોર્મેશન મળી છે ને રસ્તેથી જતો હતો તો કદાચ કોહલી આવવાનો છે. આપણે જોબ જતા હતા આ બાજુ વાસના રોડ. તો જો કદાચ કોહલી આવે તો બતાવું તમને. ગાઈસ, આ લોકો અત્યારે અવેલેબલ નથી એવું લાગે છે કારણ કે બસ બી નહીં અહીંયા વિરાટ કોહલી કે રોહિત શર્મા કોઈ અત્યારે છે નહીં. 10 વાગ્યાના નીકળી ગયા બધા એવું કહે છે. પબ્લિક જો ખાલી પણ તમે માર્કેટ છે પબ્લિક તો. આપણે આવી ગયા છે બ્રેક પર. આ ભાઈનું ગચા ગજ ભરાયેલું છે રજવાડી. આ અમારા ક્રિશભાઈ જો નોટી ભાઈ નોટી. તો ગાઈસ, હમણાં લિફ્ટમાં બહુ મજા આવી. ચોથા માળ ગયા, ચોથે માળથી ત્રીજે માળ આવ્યા, ત્રીજે માળથી બીજે માળ ગયા, બીજે માળથી ચોથે માળ ગયા, પછી પાછા ત્રીજે માળ આવ્યા. અમે બધા હતા. પેલા 3 ભાઈઓ હતા. બરાબર છે? બહુ મજા આવી. આપણી શિફ્ટ પતી ગઈ તો મળી આવે ઘરે. ગાઈસ, મારા સિનિયર છે ને એ કંટાળી ગયા મારાથી કોલ ટ્રાન્સફર કરીને. બરાબર છે? હા ભાઈ, બહુ મજા આવી. આજે એસ્કેલેશન પર આ લોકોને બહુ કોલ ટ્રાન્સફર કર્યા છે. મળીએ તારે આગળ. તો ગાઈસ, આપણે ઘરે આવી ગયા છે. રાતના વાગ્યા છે 12:30. હવે આપણે જઈએ છીએ ઘરે. બરાબર છે? થોડું ચાલતા હતા એટલે એક્ટિવા મૂકીને મેં આ બાજુ ચાલતો હતો. તો મળીએ. બાય બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. મળીએ આવતા વ્લોગમાં.